डिड यू नो बका का कैरेक्टर तारक मेहता का उल्टा चश्मा में एक कोइंसिडेंस था। वो सेट पर एक्टिंग करने नहीं શૂટિંગ देखने आए थे। અમારો રાઇટર છે રાજન ઉપાધ્યાય, તો રાતની નાઇટ શિફ્ટ હતી અને સીન એવો હતો કે ઓલો સુંદર દહીસર આવે છે ચેક નાકા પર અને જેઠાલાલને પૈસા લઈને બોલે છે કે બાપ જીજાજી પૈસા લઈ આવો. બધાએ જોયેલો છે બધાએ. તો એ રાતનો સીન હતો અમારો ફિલ્મ સિટીમાં જ હતું અને અમારા જુનિયર આર્ટિસ્ટ 2-3 ઓછા હતા એટલે મેં તો અહીંયા 5-6 ફ્રેન્ડ જોઈએ, ખાલી અમદાવાદથી કે 2 જણ ના આવ્યા હોય. તો અમારો રાઇટર છે રાજન ઉપાધ્યાય, તો એના બિલ્ડિંગવાળા બધા શૂટિંગ જોવા આવેલા. તો મને કે આ બધા શૂટિંગ જોવા આવ્યા છે. મેં તો હવે સાલું શું કરે, અને એમાં મેં બકાને જોયો. મેં તો આ કોણ છે, તો કે અમારી બિલ્ડિંગમાં જ રહે છે. મેં તો એનું એક તો ચોરસ મોઢું, ગળામાં ઓલા બજરંગદાસ બાપાનું ઓલો મોટો આટલું અને માવો મોઢામાં, જે ટિપિકલ ગુજરાતનો. એટલે મેં તો આ કરેક્ટ છે, પણ હવે એક્ટર તો હતો નહીં એટલે મને કે નહીં, મને નહીં ફાવે. મેં તું આવને ખાલી બેસી જજે, એટલીસ્ટ લુક ઘણી વાર આપણને હ્યુમર આપે સીનમાં. અને મેં તું શું બોલી શકશે, તો કે નહીં હું તો ખાલી શૂટિંગ જોવા આવ્યો છું. મેં તો એક કામ કર, જ્યાં જેઠાલાલ અટકે ને ત્યાં તારે એટલું બોલવાનું, કેમ પાર્ટી. અને એને ચાલુ કર્યું આજ સુધી જોડે એવરીવેર, કેમ પાડે